સ્વાગત છે આપ સર્વેનું આપણી પોતાની YouTube ચેનલ જી સર કેમિસ્ટ્રી ની અંદર. બોર્ડ બુસ્ટર બેચ તમે જોઈ રહ્યા હતા અને આજે લેવા જઈ રહ્યા છીએ આપણે પ્રકરણ નંબર 1 દ્રાવણોનો લેક્ચર નંબર 2. દ્રાવણોના લેક્ચર નંબર 2 ની અંદર બેટા જો વાત કરીએ તો આવશે મુખ્ય મુદ્દો દ્રાવણોના પ્રકારો. હા બેટા, દ્રાવણોના પણ એક પ્રકાર હોય. તમે અત્યાર સુધી એવું જાણતા એવું માન્યું કે સાહેબ દ્રાવણ એટલે લિક્વિડ ફોર્મમાં જ હોય. એવું તમારા મગજમાં એક બંધાવટી બેસી ગઈ હતી, એક ભ્રમણા પેટી ગઈ હતી, એવો પૂર્વગ્રહ બાંધી લીધો હતો આપણે કે ભાઈ દ્રાવણો એટલે પ્રવાહી ફોર્મમાં જ હોય, જલીય દ્રાવણ. આવું સાંભળ્યું છે? વેરી ગુડ બેટા, તમે સાંભળ્યું છે, વાત તમારી સાચી છે. પણ હવે તમે શીખશો કે હકીકતની અંદર દ્રાવણ ઘન પણ હોય, દ્રાવણ પ્રવાહી પણ હોય અને દ્રાવણ વાયુ પણ હોય. ઓકે, તો આ જે ત્રણ પ્રકાર જુદા જુદા કીધા છે એ તમે નક્કી કેવી રીતે કરી શકો કે આને ઘન દ્રાવણ જ કહીશું, આને પ્રવાહી દ્રાવણ જ કહીશું અને આને વાયુ દ્રાવણ કહીશું? તો ખાસ કરીને આપણે ધ્યાનમાં લેવાનું છે એ દ્રાવણની અંદર રહેલો દ્રાવક. દ્રાવણમાં જે અવસ્થા દ્રાવકની હશે ને એ જ અવસ્થા કોની થઈ જશે? દ્રાવણની થઈ જશે. ઇટ મીન્સ કે દ્રાવણ અને દ્રાવક, આપણે કાલ વાત થઈ હતી, મીન્સ કે લાસ્ટ લેક્ચર ની અંદર દ્રાવક મીન્સ કે બેટા જોવા જાવ તો દ્રાવણમાં જેનું પ્રમાણ વધારે એને આપણે દ્રાવક કહીશું. તો આવું તમારા બુકમાં નોટ કરી લેજો બેટા કે દ્રાવણ કેમનું ખબર પડી જાય કે આ ઘન છે, પ્રવાહી છે, વાયુ છે. તો નક્કી કરવા માટે યાદ રાખવાનું કે દ્રાવકોની અવસ્થા ઇઝ ઇક્વલ ટુ દ્રાવણની અવસ્થા. ઓકે બેટા, ડન. લેટ્સ સ્ટાર્ટ. દ્રાવણની વાત કરી, હમણાં જ મેં તમને કીધું જ્યારે ઘન દ્રાવણ હશે ત્યારની વાત. તો ઘન દ્રાવણમાં આપણે દ્રાવ્ય તરીકે ઘન લઈએ છીએ અને ઓબ્વિયસલી ઘન દ્રાવણ કહું છું તો દ્રાવક તો શું હશે સાહેબ? ઘન જ હોય. હમણાં તમે બોલ્યા કે દ્રાવણ અને દ્રાવકની અવસ્થા સેમ, તો એ પહેલા ત્રણેય કિસ્સામાં ઘન 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 લખી શકું બીકોઝ ઓફ કે ઘન દ્રાવણ છે. ઘન દ્રાવણ હશે તો દ્રાવક અવસ્થા તરીકે શું હશે? ઘન જ હશે. દ્રાવ્ય પણ ઘન હોય, દ્રાવક પણ ઘન હોય. જો આવી કિસ્સો હોય, આવી વાત હોય તો મજા કેવી હોય હે? આના માટે બેટા લઈશું મિશ્ર ધાતુ. ઉદાહરણ આનું શું આપી શકાય બેટા? મિશ્ર ધાતુ ઉદાહરણ આપીશું. સાહેબ કોઈ મિશ્ર ધાતુ લઈને સમજાવો, સમજાવી દો બેટા. કોપર પ્લસ ઝીંક પિત્તળ તરીકે આપણે લઈ લઈએ. અહીંયા આગળ પિત્તળને આપણે દ્રાવક તરીકે લઈશું. ઓકે, રેડી? હવે આપણે આગળ વાત કરવી છે દ્રાવણમાં, ઘન દ્રાવણમાં જ્યારે દ્રાવ્ય તરીકે પ્રવાહી હોય અને દ્રાવક તરીકે ઘન હોય. હવે સમજો, આપણે જ્યારે નાના હતા ને ત્યારે આપણા મમ્મી આપણને જ્યારે ગોળી ગળવાની આવે ને આપણે ગળીએ નહીં, તો મમ્મી શું કરતા? એક ચમચીની અંદર એક ગોળીનો ભૂકો લઈ લે, થોડું થોડું પાણી નાખી દે, હા કે ના? અને પાણી નાખીને એક મસ્ત એવી લુગદી જેવું બનાવી દે, ઘટ્ટ પ્રવાહી, અને આપણે એ પી જઈએ. પાણી ગોળે દે હે ભાઈ, મુખવાસ ખાઈ લેતા. હા, બસ એ જ કન્ડિશન. એ જે લુગદી બનાવતા એને બેટા એમાલ્ગમ કહેવાય, સંરસ કહેવાય. સાહેબ કેવી રીતે સમજીએ? હું અહીંયા લખું છું બેટા ઉદાહરણ તરીકે ઝીંક એમાલ્ગમ. ઝીંક એમાલ્ગમ, જેને કૌંસમાં લખું છું ZN-HG. ઝીંક એમાલ્ગમને બેટા આપણે ZN-HG તરીકે પણ દર્શાવી શકીએ. મતલબ શું છે આ ઝીંક એમાલ્ગમનો? વન્સ અગેન, એમાલ્ગમ શું મતલબ છે આ ઝીંક એમાલ્ગમનો? બેટા ખરેખર હશે ઘટના શું? ઝીંક ધાતુ ઉપર સામાન્ય એવો પારો ઉમેરી એ બંનેની જે લુગદી બનાવીને બસ આને કહેવાય ઝીંક એમાલ્ગમ. શું કહેવાય? ઝીંક એમાલ્ગમ. રેડી છે? ડન છે બેટા? બે પ્રકાર. બીજું, જ્યારે દ્રાવ્ય તરીકે વાયુ હોય અને દ્રાવક તરીકે ઘન હોય. દ્રાવ્ય તરીકે વાયુ અને દ્રાવક તરીકે બેટા જ્યારે ઘન હોય
આપણે લખી શકીશું કે પેલેડિયમ ધાતુ પર H2 વાયુનું અધિશોષણ. હા, થોડો ક્વેશ્ચન મુદ્દો અઘરો છે બોલવો, પણ સમજી જશે. પેલેડિયમ એટલે પીળી ધાતુ પર H2 વાયુનું અધિશોષણ. ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને અધિશોષણ વિશે કોઈ આઈડિયા નથી. બેટા આજથી જ્યારે 2018 પહેલા જૂની બુક આવતી ત્યારે એક ચેપ્ટર આવતું હતું પૃષ્ઠ રસાયણ એનાલિટિકલ કેમિસ્ટ્રીની અંદર. તો જે પૃષ્ઠ રસાયણ આવતું હતું જેમાં આવતું હતું ફ્રોન્ડલીજ અધિશોષણ, એવો એક આઈએમપી થિયરી આવતી. બરાબર, તો આ થિયરી વિશે થોડી વાત કરો. બેટા ફ્રોન્ડલીજ અધિશોષણનો મતલબ શું? મીન્સ કે અહીંયા આગળ આપણે અધિશોષણ છે, અધિશોષણની ખાલી વાત કરીએ તો માન લો કે આ આપણી પેલેડિયમ ધાતુ છે. આ પેલેડિયમ ધાતુ પર જ્યારે H2 વાયુ એની સપાટી પર અહીંયા આગળ આમ ફેલાઈ જશે તો આ ઘટનાને કહેવાય પેલેડિયમ ધાતુ પર H2 વાયુનું અધિશોષણ. ક્લિયર? તો આ થઈ ગયો બેટા ઘન પ્રકાર. હવે આપણે આગળ જોવા જઈએ છીએ પ્રવાહી પ્રકાર. સમજી ગયા હશો કે સાહેબ દ્રાવણ પ્રવાહી છે, દ્રાવણ તરીકે જ્યારે પ્રવાહી છે તો દ્રાવક તરીકે ઓબ્વિયસલી શું હોવાનું? પ્રવાહી જ રહેવાનું. તો હું લખી દઉં છું અહીંયા પ્રવાહી, અહીંયા પણ પ્રવાહી, અહીંયા પણ પ્રવાહી. બેટા સમજવાનું એટલા માટે જરૂરી છે કે જરૂરી નથી કે મેં જે ઉદાહરણ લખાયા એ જ બેઠા રહો. સમજેલા હશો તો આના ગમે તેવું ઉદાહરણ ટ્વિસ્ટ કરીને પણ એમસીક્યુ કેમ ના પૂછાય. આપણે બી પ્રિપેર્ડ રહીશું. રેડી? બસ પ્રિપેરેશન આપણી કમ્પ્લીટ હોવી જોઈએ. બાકી જેના આવું હોય, જે કેવું હોય, જે કરવું હોય એ કરી. આપણે બેટા રેડી, બી રેડી. ઓકે, ચલો મેં 3 મુદ્દા લખી દીધા. દ્રાવક તરીકે પ્રવાહી, દ્રાવ્ય તરીકે ઘન પ્રવાહીનું વાયુ. યસ ઓર નો? યસ. સૌપ્રથમ એમાં લઈએ છીએ પ્રવાહી દ્રાવકમાં ઘન દ્રાવ્ય. પ્રવાહી દ્રાવકમાં ઘન દ્રાવ્ય. પ્રવાહી દ્રાવક તરીકે આપણે પાણી લઈએ અને ઘન દ્રાવક તરીકે ખાંડ લઈએ તો વેલ એન્ડ ગુડ સાહેબ. ખાંડનું જલીય દ્રાવણ લખવું જોઈએ. ખાંડનું જલીય દ્રાવણ તમારે આખું લખવાનું છે બેટા. જલીય દ્રાવણ એને આપણે આવી રીતે પણ દર્શાવી શકીએ. ખાંડ પ્લસ પાણી. ઓકે, કમ્પ્લીટ થઈ બેટા? ક્લિયર? આગળનો મુદ્દો પ્રવાહી. પ્રવાહી જ્યારે પેલું કહેવાય ને કે મહેફિલ જામી હોય, દોસ્તોની મહેફિલમાં દોસ્તીની મોજ છે. મહેફિલ જમાવતા હોય ત્યારે તમે શું કરો? ગ્લાસ લેવાનું, થોડુંક આલ્કોહોલ, થોડુંક પાણી. બરાબર, આપણે બધું કરવાનું આવતું નથી, પણ આલ્કોહોલમાં થોડુંક પાણી ઉમેરી દો અને જે દ્રાવણ બન્યું ને એ છે આપણું પ્રવાહી. પ્રવાહી દ્રાવણ. શું છે આપણું? પ્રવાહી. પ્રવાહી દ્રાવણ. ચલો લખીએ. આલ્કોહોલ પ્લસ પાણી. તો આપણું શું થઈ ગયું બેટા? દ્રાવ્ય તરીકે પણ પ્રવાહી, દ્રાવક તરીકે પણ પ્રવાહી અને એવું દ્રાવણ એટલે કે પ્રવાહી દ્રાવણ. ત્રીજો મુદ્દો છે કે પ્રવાહી તો પ્રવાહી જ રહેશે, દ્રાવક તરીકે તો પ્રવાહી જ રહેશે, પણ એમાં દ્રાવ્ય તરીકે વાયુ લેવો છે. હા, તો દ્રાવ્ય તરીકે જ્યારે વાયુ લઈએ છીએ, દ્રાવ્ય તરીકે જ્યારે બેટા વાયુ તમે લો તો તમારે એ વસ્તુ ધ્યાનમાં રાખવી પડે, સમજવી પડે. કેવી રીતે સાહેબ? કે દ્રાવ્ય તરીકે જ્યારે વાયુ છે ને તો હું આના એક મસ્ત ઉદાહરણ આપી શકું. કે કયું હોય તો કે સોડા વોટર. સોડા વોટરમાં ઘણા લોકોને તકલીફ હશે સમજવામાં, મુદ્દો સમજવામાં. બેટા સોડા વોટર સમજો. આપણે સોડા પીવા જઈએ છીએ બધા. કઈ સોડા? એટલે મશીનની સોડા આવે ને, બોલો એક પ્લાસ્ટિકની બોટલ જેવું હોય, પાણી ભરેલ, ગેસના બાટલામાં દવા
સોડામાં કેવો ગેસ આવી જાય છે? બસ આ જ છે આપણું સોડા વોટર. તો શું કરે છે અંદર? એ અવાજ છે નો આવે? અવાજ છે નો આવે? અવાજ આવે છે CO2 વાયુ ઉમેરાવાનો. ફરીથી CO2 વાયુ ઉમેરાવાનો એટલે પાણીમાં CO2 વાયુ ઉમેરાઈ જાય એટલે સોડા વોટર બની જાય. અહીં લખીએ છે CO2 પ્લસ પાણી, CO2 પ્લસ પાણી. ક્લિયર છે બેટા? હોશિયાર છો, જોરદાર લેવલના ટોપર છો. અને આજે ફતેહ કરવાની છે તમારે 12 સાયન્સ ની અંદર બોર્ડ 2026 ના પેપર જ્યારે તમે હાથમાં લો ને ત્યારે એક એક કન્ટેન્ટ, એક મુદ્દો, એક MCQ એવું ના બનતો તમને ના આવડતો હોય, બધું જ આવડવું જોઈએ. અને એના માટે એક લેક્ચર બેટા કન્ટિન્યુઅસલી લાઈન ટુ લાઈન ભણવાનો છે. હું અહીંથી ચેકઅપ કરાવડાવીશ કે કેટલો ટાઈમ તમે ભણ્યા છો. બરાબર છે? એની ટાઈમ તમારા પેરેન્ટ્સનો કોલ આવશે કે ભાઈ તમારો બાબો કે બેબી લેક્ચર જોવો છે કે નહીં જોતા, આજે કેટલા લેક્ચર જોયા, અને આની ટેસ્ટ તો લેવા છે એટલે તમને આઈડિયા તો આવી જ જવાનો છે. બરાબર છે? બી પ્રિપેર. આગળ વાત કરીએ બેટા ઘન દ્રાવ્ય અને દ્રાવક તરીકે આપણે વાયુ લેવાનું છે. બરાબર, વાયુ લખ્યું છે મેં અહીંયા તમને સમજાવવા માટે, પણ ખરેખર બોલાય વાયુમય. બોલાશે શું? વાયુમય દ્રાવણ. વાયુ દ્રાવણ કેવું લાગે? ઓકવર્ડ પડે થોડું બોલવાનું. એટલે વાયુમય દ્રાવણ છોકરાઓ લીધું છે આપણે. ઘનની અંદર અહીંયા આગળ હું ત્રણેયમાં શું લખીશ? વાયુ, વાયુ and also વાયુ. ત્રણ વાર વાયુ. તમને બધાને એમ થશે સાહેબ આ બધું ચોથી આવ્યું? તો એક વાત એવી છે કે દ્રાવક તરીકે વાયુ અને ઘન. તો હવામાં કપૂર, હવામાં કપૂરનું ઉદ્ધવપાતન લખું છું. હવામાં કપૂરનું ઉદ્ધવપાતન. ઓકે, હવામાં કપૂરનું ધ્રુવપાતન તમે જાણો છો કે જ્યારે હવામાં કપૂર છે, કપૂર થોડુંક સળગાઈએ આપણે દહન કરીએ શું થાય છે? કપૂરનું દહન થતા કપૂર સીધું જ વાયુમાં રૂપાંતર થઈ જાય છે. બસ આ ઘનમાંથી ડાયરેક્ટ વાયુમાં રૂપાંતર થવાની ઘટના એટલે ઉદ્ધવપાતન. અને હવામાં થાય. કોઈ પણ વસ્તુનું દહન કરવું હોય તો ઓક્સિજનની હાજરી જોઈએ, હવાની હાજરી જોઈએ. સરનો આવું જાણો છો. પ્રવાહી વાયુ એટલે કે દ્રાવ્ય તરીકે જ્યારે પ્રવાહી હશે અને દ્રાવક તરીકે શું હશે? વાયુ છે. બહુ જ ઇમ્પોર્ટન્ટ મુદ્દો છે, શીખીશું. વાયુ તરીકે દ્રાવક હોય અને પ્રવાહી વાયુ. તો આને હું ભેજવાળી હવા કહી શકીશ. ભેજવાળી હવા. તમે જોયું હશે વાતાવરણમાં ક્યારેક ક્યારેક સાહેબ કે ભેજ હોય છે. જો ભેજની વ્યાખ્યા આપવી હોય તો શું આપી શકાય? કે હવામાં રહેલા પાણીના જથ્થાને, હવામાં એટલે કે વાતાવરણમાં રહેલા પાણીના જથ્થાને ભેજ કહીએ છીએ. તો આ ભેજ એટલે શું એ તમને ક્લિયર હશે. અને ભેજવાળી હવા, હવામાં પાણી, હવામાં પાણી એટલે હવામાં હવા શું છે? વાયુ. વાયુમાં પાણી શું છે? પ્રવાહી. એટલે કે ભેજવાળી હવા. બંને વાયુ વાયુ. તો નાઇટ્રોજન અને ઓક્સિજન વાયુને ભેગા કરી શકીએ. N2 અને O2 નું મિશ્રણ. N2 પ્લસ O2. N2 વાયુ પ્લસ O2 વાયુ. ક્લિયર છે બેટા? તો આ જોઈએ આપણે દ્રાવણોના પ્રકારો કે ભાઈ દ્રાવ્ય તરીકે ઘન, દ્રાવક તરીકે ઘન, તેમાં મિશ્ર ધાતુ. દ્રાવ્ય તરીકે પ્રવાહી, દ્રાવક તરીકે ઘન, તો એની અંદર ઝીંક એમાલ્ગમ. દ્રાવ્ય તરીકે વાયુ,
દ્રાવક તરીકે ઘન તો પેરિડિયમ ધાતુ પર H2 આયનનું અધિશોષણ. એવી જ રીતે જ્યારે દ્રાવ્ય તરીકે ઘન લઈએ છીએ અને દ્રાવક તરીકે પ્રવાહી લઈએ છીએ તો ખાંડનું જલીય દ્રાવણ એટલે કે ખાંડ પ્લસ પાણી. દ્રાવ્ય તરીકે પ્રવાહી અને દ્રાવક તરીકે પણ પ્રવાહી લઉં છું. બંને પ્રવાહી પાણી ના આવે, આલ્કોહોલ પ્લસ પાણી. ત્રીજું છે પ્રવાહીમાં વાયુ તો સોડા વોટર, CO2 પ્લસ પાણી. પછી છે વાયુ પ્લસ ઘન એટલે મીન્સ ઘન શેમાં છે બેટા? વાયુમાં. તો હવામાં કપોળનું ઉદ્ધવપાદન. પછી વાયુ દ્રાવક તરીકે અને દ્રાવ્ય તરીકે પ્રવાહી, ભેજવાળી હવા, અને દ્રાવક તરીકે વાયુ, દ્રાવ્ય તરીકે પણ વાયુ, બંને વાયુ O2 અને N2 બંનેને ભેગું કરીને બનાવવામાં તો કોઈ ઘટક. તો આ હતા બેટા દ્રાવકોના દ્રાવણોના પ્રકાર. એક ફટાફટ એવું બેટા એનો સ્ક્રીનશોટ લઈ લો. ઓકે, સ્ક્રીનશોટ લેવા માટે તમે સ્ટોપ કરીને પણ લઈ શકો છો. બરાબર. વાત એવી છે બેટા કે આ મુદ્દો જે મારી બેકની અંદર પાછળની સાઈડમાં દેખાય છે તમને, બરાબર, આ કેટલું ઇમ્પોર્ટન્ટ. તો ધોરણ 12 સાયન્સ માટે બેટા આ ટોપિકમાંથી બોર્ડ હોય, ગુજકેટ હોય કે નીટ હોય, આ ત્રણેયમાં પ્રશ્નો પૂછાઈ ગયેલા છે. ત્રણેયમાં પ્રશ્નો પૂછાઈ ગયેલા છે. ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો પૂછાયા, જેવા તેવા નહીં. નીટ એટલે 4 માર્ક, ગુજકેટ એટલે 1 માર્ક, બોર્ડ એટલે 1 માર્ક. એટલે ખૂબ જ અગત્યનો ટોપિક છે એમસીક્યુ માટે. ફરી બોલું છું, એમસીક્યુ માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ મુદ્દો છે. એટલે ખાસ તૈયાર કરજો. આગળ જોઈએ. આના આધારે કેટલાક ઉદાહરણો આપણે ધ્યાનમાં લઈશું. ઉદાહરણો એવા છે બેટા કે જે એમસીક્યુ ની દ્રષ્ટિએ અગત્યના બને છે. ચલો લખું છું અહીંયા એમસીક્યુ. કેટલાક એમસીક્યુ જે દ્રાવણોના પ્રકારોના આધારિત છે. એટલે એમસીક્યુ અહીંયા હું તમને મુદ્દા પાડીને સમજાવીશ. જે મુદ્દા તમે લખતા રહેજો અને મોઢે કરતા રહેજો. તમે બધાએ અગાઉ લેક્ચર 1 ની અંદર મિશ્ર ધાતુઓ જોઈ. બસ આ મિશ્ર ધાતુઓના આધારે કેટલાક આપણે અહીં આગળ એમસીક્યુ જોવા છે. પહેલી જે મિશ્ર ધાતુ તમે જોઈ હતી જે હતી પિત્તળ. કઈ હતી બેટા? પિત્તળ. આ જે પિત્તળ હતી એ કોણ હતી? તો કે સાહેબ કોપર અને ઝિંક નું મિશ્ર ધાતુ. તો તમને પ્રશ્ન પરીક્ષામાં એવો પૂછી લે કે પિત્તળમાં દ્રાવક તરીકે કઈ ધાતુ હશે, દ્રાવ્ય તરીકે કઈ ધાતુ હશે, કોનું પ્રમાણ વધારે હશે? બસ આ એમસીક્યુ માં પૂછવાની શક્યતા છે. તો દ્રાવક તરીકે હંમેશા અહીંયા Cu હશે. દ્રાવ્ય તરીકે ઝિંક હશે. બસ આવા મુદ્દાઓ ધ્યાનમાં લેવાના જે કોઈ ટેક્સ્ટ બુકમાં કે મટીરીયલમાં તમને નહીં મળે. એ ફેકલ્ટી જ ભણાવી શકશે, સમજાવી શકશે. અને એમાં બધી ફેકલ્ટી નો જ કરાવતા આપણે, તમને ખબર છે. પિત્તળ પછી આવશે બેટા કાંસુ. શું હતું કાંસુ? કોની મિશ્ર ધાતુ? તો કે સાહેબ કોપર અને ટીન. કોપર ટીન. અહીંયા પણ કોપર દ્રાવક તરીકે છે ભાઈ, ટીન દ્રાવ્ય તરીકે.
ક્લિયર હશે, મુદ્દો તમે સમજ્યા છો. ત્રીજી ધાતુ કે જે છે જર્મન સિલ્વર. જર્મન સિલ્વર, જર્મન સિલ્વર તમે જો બેટા તો કોપર પ્લસ ટીન પ્લસ નિકલ ની ધાતુ છે. કોપર એ આપણું દ્રાવક બનશે અહીંયા, જ્યારે આ બંને દ્રાવ્ય તરીકે ગણી શકાશે. સોરી, લખવાનું ભૂલી ગયો, ઝીંક આવશે. કોપર, ઝીંક અને નિકલ. ચોથા નંબર ઉપર જોઈએ તો આવે છે બેટા ટંગસ્ટન કાર્બાઇડ. ટંગસ્ટન એટલે W અને કાર્બાઇડ એટલે C. ટંગસ્ટન કાર્બાઇડ WC, કે જેની અંદર ટંગસ્ટન જે છે એ આપણું દ્રાવક હશે બેટા. તો લખું છું દ્રાવક, જ્યારે આ દ્રાવ્ય. આ બધું તમે જો બેટા કેવું છે કે આ પણ ઘન, આ પણ ઘન, તો ઘન ઘન દ્રાવણ કહેવાય. એવી રીતે આ પણ ઘન ઘન, આ ચારેય ઘન ઘન જ છે. બોલવું હોય દ્રાવણ તો સૌથી પહેલા આપણે બોલીશું બેટા એની અંદર દ્રાવક અને પછી દ્રાવ્ય. આ પણ આપણા માટે ઘન ઘન. હવે પાંચમું અને છેલ્લું એમસીક્યુ જે છે ઝીંક સમરસ. તો Zn પ્લસ H. સમરસની જગ્યાએ એમાલ્ગમ લખ્યું હોય તો પણ આ જ વસ્તુ મળશે. તમને ખબર છે કે અહીંયા દ્રાવક તરીકે તો હું ઝીંક ન જ લઈશ, દ્રાવ્ય તરીકે મર્ક્યુરી, પારો, Hg ન લઈશ. તો આ દ્રાવણમાં તમે જો પારો એ લિક્વિડ ફોર્મમાં છે, તો આને શું કહીશું? આને શું કહીશું? પ્રવાહી, ઘન, દ્રાવણ. દ્રાવ્ય, પ્રવાહી, દ્રાવક, ઘન. ઓકે, પ્રવાહી ઘન. તો આ બેટા દ્રાવણો અને દ્રાવણોના પ્રકાર આધારિત એમસીક્યુ. આગળના લેક્ચરમાં નવી નવી માહિતી બીજી જાણવાના છીએ આપણે. સમગ્ર પ્રકરણ આપણે ડે ટુ ડે ભણવાના છીએ, સારી એવી રીતે ભણવાના, ક્વોલિટી એજ્યુકેશન ભણવાનું છે આપણે. તો આ વિડીયોને બેટા સેવ કરી દેજો તમારા ફોનમાં. સેવ મીન્સ કે સેવ ટુ પ્લે લિસ્ટ. કદાચ જનરલી તમે જ્યારે વિડીયો અપલોડ થાય એ ટાઈમે ના જોઈ શકતા હોય તો વોચનું પ્લે લિસ્ટનું એક બટન આવે છે મે બી, બરાબર? તો વોચ મે લેટર એવું એની પર ક્લિક કરી દેવો, જેથી કરીને તમે પછીથી આ વિડીયો શાંતિથી જોઈ શકો, બરાબર? પણ આપણે ડે ટુ ડે રોજે રોજ બેટા એક લેક્ચર જોવાનો છે. 20 થી 25 મિનિટની મર્યાદાનો આપણે એક લેક્ચર લઈશું, એટલે તમે પ્રોપરલી જોઈ શકો, સમજી શકો, પૂરતો સમય આપી શકો અને લખાયેલું બધું જ તમારા બુકમાં લખી શકો. એટલે પરફેક્ટ ચોપડો બનાવજો, પરફેક્ટલી ભણજો. જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ.